વાત કડી પેટા ચૂંટણીની અહીંયા પણ પાર્ટીઓએ જોર લગાવવાનું શરૂ કર્યું છે, પણ આમ આદમી પાર્ટી સિવાય કોઈએ ઉમેદવાર જાહેર નથી કર્યા. પણ હા, કોંગ્રેસનો દમ દેખાયો છે. ભાજપની એક ખાસિયત છે, છેલ્લે આવે પણ પૂરા દમખમથી આવે. ત્યારે કડીમાં શું, ક્યારે, કેવું એ કળી શકાય એમ નથી. કડીમાં કમઠાણ મચી રાજકીય ધમસાણ. કડી પેટા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ દમ દેખાડવાનું અને શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું, તો કોંગ્રેસે કડીમાં. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના જાયન્ટ કિલર કહેવાતા ગેનીબેને તેનો મોરચો સંભાળ્યો હતો. જોકે હજી કોંગ્રેસે પણ તેના ઉમેદવાર જાહેર નથી કર્યા. જોકે શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કોંગ્રેસ રમેશ ચાવડાને ઉમેદવાર બનાવી શકે છે. રમેશ ચાવડા હિતુ કનોડિયા સામે ચૂંટણી જીતી ચૂક્યા છે, જ્યારે કરશન સોલંકી સામે હાર્યા હતા. જોકે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે, જેને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન મળતું નથી, કોંગ્રેસ લીડથી બેઠક જીતશે. જે પ્રકારે કોંગ્રેસ અત્યારે કડીમાં કહી શકાય કે માઇક્રો પ્લાનિંગ કરી રહી છે, જે પેટા ચૂંટણીના બિગુલ ફૂંકાઈ ચૂક્યા છે. આજે સભા યોજવામાં આવી છે. ગેનીબેન સાથે વાત કરીશું. ગેનીબેન, જે પ્રકારે વાત કરીએ તો અત્યારે જે સભા યોજવામાં આવી હતી, આજે ઉમેદવાર નક્કી કરીને ફોર્મ ભરવા જવાનું હતું, કેમ પાછા પડ્યા? ફોર્મ ભરવાનું હું માનું છું ત્યાં સુધી ઉમેદવાર ફાઇનલ કર્યા પછી રાખવાનું છે. ત્રણેયની પેનલ ત્યાં એઆઈસીસીમાં મોકલી આપેલ છે, અને એઆઈસીસી જેના ઉપર પસંદગી કરે એના પછી ફોર્મ ભરવા માટેનો કાર્યક્રમ. આજે ફોર્મ ભરવા માટેનો કોઈ કાર્યક્રમ હતો જ નહીં. કોંગ્રેસના કાર્યકરોને મળવાનો અને ત્રણેય ઉમેદવારો એક મંચ ઉપર આવીને તમામ કડીની જનતાને એવું આશ્વાસન આપે કે અમે બધા જ એક છીએ, અને એ પ્રમાણેનો આજનો કાર્યક્રમ. ભારતીય જનતા પાર્ટીએ કયો ઉમેદવાર નક્કી કરવો હોય એમના પોતાનો નિર્ણય હોઈ શકે, એમાં અમારે કાંઈ લેવા દેવા નથી. જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી મૂકે એને કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસના ઉમેદવારોના કાર્યકરો હરાવવા માટે સક્ષમ. ચોક્કસ જે પ્રકારે ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ જે છે તે અત્યારે એકદમ ટક્કર આપી રહી છે બીજેપી પાર્ટીની, અને જે પ્રકારે માઇક્રો પ્લાનિંગ યોજવામાં આવી રહ્યું છે, તેમની જે નવી બે પાર્ટીઓ છે તેમને ઇગ્નોર કરીને સીધું જ ભાજપ પર નિશાન ટાંક્યું છે કે અમારી સીધી ટક્કર ભાજપ સાથે છે, અને આ વખતે કોંગ્રેસ જે તે પોતાનો ગઢ જાળવી રાખશે. ભાજપમાં કલાકારો ચૂંટણી લડવા થનગની રહ્યા છે. અભિનેતા હિતુ કનોડિયા અને જાણીતી સિંગર કાજલ મહેરિયાએ કડી બેઠક લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે હજી ઉમેદવારોની જાહેરાત નથી થઈ, એટલે અહીં પણ જો તોના સમીકરણ ચાલી રહ્યા છે. જ્યારે ઉમેદવારો જાહેર થશે તે બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. કડી બેઠકના બૂથ મેનેજમેન્ટ પર એક નજર કરીએ તો કુલ 307 બૂથ પૈકી 24 બૂથ એવા છે જે ભારતીય જનતા માટે સંવેદનશીલ કહી શકાય, કેમ કે આ 24 બૂથ પર ભાજપને 100 કરતા ઓછા મત મળ્યા છે. કુલ 24માંથી 10 બૂથ તો એવા છે જેમાં 50 કરતા પણ ઓછા મત મળ્યા છે. ત્યારે ભાજપ આ બૂથ પર સૌથી વધારે મતદાન થાય તે માટે પ્રયત્ન કરશે, અને આ જ કારણોસર ભાજપ આ 24 બૂથ પર તનતોડ મહેનત કરી રહ્યું છે. જોકે કુલ 307 બૂથ પૈકી 103 બૂથમાં ભાજપને 400 કરતા વધારે મત મળ્યા છે. જોકે આ વખતની ચૂંટણીમાં ત્રિકોણીય નહીં ચતુષ્કોણીય જંગ જામે તેવી શક્યતા છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતની 13 અનુસૂચિત જાતિની બેઠકો પૈકી 2 બેઠક કોંગ્રેસ પાસે, જ્યારે 11 બેઠક ભાજપ પાસે રહી હતી. આ પૈકીની પ્રાચીન સમયમાં કલ્લે કડી નામથી ઓળખાતી કડી બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે તેમાં ત્રિપક્ષીય જંગ નહીં પરંતુ ચતુષ્કોણીય જંગ જામવાનો છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અહીં પણ ઉમેદવાર ઉતારે તેવી શક્યતા છે. આમ હાલ કડીમાં રાજકીય કમઠાણ શરૂ થયું છે, જેમાં કોનો હાથ ઉપર રહે છે કોનો નીચે, જે તારીખ જ બતાવશે. નિર્મલ દવે સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.